વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 ગણ વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 1.4. હવે આજે નવા ટોપિક વિશે ચર્ચા કરીએ જેમાં સ્વાધ્યાય 1.4 નો ટોપિક પણ આવે છે જેનું નામ આપીશું તફાવત ગણ. તો તફાવત ગણ એટલે શું? તો તફાવત ગણ એટલે આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ લખીએ કે તફાવત ગણ એટલે શું? તો તફાવત ગણ એટલે કે ગણ આપણે એવું લખીએ કે જો ગણ એમાં હોય, જો ગણ એમાં દરેક સભ્ય આવેલો હોય એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય, બીમાં ન હોય તો તે ગણ દ્વારા બનતા ગણને તો તેના દ્વારા બનતા ગણને આપણે શું કહીશું? તફાવત ગણ કહીશું. તફાવત ગણ કહે છે. હવે બરાબર વ્યાખ્યા સમજી લઈએ કે ગણ A માં હોય તો ગણ A ની અંદર સભ્ય જોવાના છે, એ ગણની અંદર સભ્યો હશે પરંતુ ગણ B માં નથી એ સભ્ય, તો એવા તમામ ગણ દ્વારા બનતા ગણને શું કહીશું? તફાવત ગણ કહીશું. ક્લિયર? હવે જો તફાવત ગણને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવાય છે? તો તફાવત ગણને સાંકેતિક રીતે સાંકેતિક એટલે સંકેતમાં કેવી રીતે બતાવે? સાંકેતિક રીતે a - b એટલે કઈ રીતે વાંચીશું? a - b દ્વારા વાંચી શકાય. તો તફાવત ગણને સંકેતમાં અથવા સાંકેતિક રીતે a - b અથવા તો વાંચી કરી શકાય a - b દ્વારા વાંચી શકાય. પણ એનાથી ઉલટું હોય, દાખલા તરીકે ગણ b માં ન હોય પરંતુ ગણ a માં હોય તો તેવા તમામ સભ્યોના ગણને શું કહીશું? તફાવત ગણ. પણ એનાથી ઉલટું વિચારીએ કે b માં હોય પરંતુ a માં નથી તો તેવા ગણને શું કહીશું? પણ તફાવત ગણ જ કહીશું. પણ અહીં નિશાનીમાં શું થઈ જશે? b - a થઈ જશે. ક્લિયર? જેમ કે અહીંયા a - b છે તો a - b અહીંયા લખ્યું છે તો એની કરતા ઉલટી વ્યાખ્યા વિચારીએ. ઉલટી વ્યાખ્યા કેવું વિચારવાનું કે b માં હોય પરંતુ a માં ન હોય તો એનો મતલબ શું થાય? b - a દ્વારા એને વાંચી શકાશે. ક્લિયર? ઓકે. એના ઉપરથી એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 18 છે અને ઉદાહરણ નંબર 19. તો ઉદાહરણ 18 ની પણ ચર્ચા કરીએ અને ઉદાહરણ 19 ની પણ વાત કરીએ જેના કારણે તમને ખ્યાલ આવી જશે કે a - b કઈ રીતે સુધાર અને b - a કઈ રીતે સુધાર. અને એના પછી જોઈએ સ્વાધ્યાય 1.4 દાખલા. બરાબર? જોઈએ ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 માં આપ્યું છે a બરાબર 1 2 3 4 5 6. a બરાબર 1 2 3 4 5 અને 6. b બરાબર કિંમત કેટલી છે? 2 4 6 8. 2 4 6 8 આવું આપેલું છે. તો a - b અને b - a શોધો. a - b અને b - a શોધવાનું. હવે બરાબર ધ્યાન રાખીએ કે a બરાબર કેટલા સભ્યો છે? 1 થી 6 સુધીના અંકો છે તો સંખ્યા છે. b બરાબર 2 4 6 8 એટલે કે યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે અને શોધવાનું છે શું? a - b અને b - a પણ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે શું શોધીશું? a - b શોધીએ. a - b. તો a - b એટલે કે તફાવત ગણ શોધવાનો છે. તો a એટલે શું લખાશે? 1 2 3 4 5 6 પછી માઈનસ કરી b ની કિંમત કેટલી આવશે? 2 4 6 8. 4 6 8. ક્લિયર? હવે ખાસ સમજવાનું એ છે કે તફાવત ગણ કોને કહેવાય? તો a માં હોય પરંતુ b માં નથી એવા સભ્યો લેવાના છે. તો a ની અંદર હોવા જોઈએ બધા સભ્યો. સપોઝ કે b છે, b ની અંદર કેટલા છે? 2 છે તો અહીંયા 2 છે તો આ નીકળી જશે. બરાબર? જે અંડરલાઈન કરું છું એ લખવાના નથી. બરાબર? બીજું 4 છે તો 4 અહીંથી નીકળી જશે. પછી 6 છે તો 6 પણ અહીંથી નીકળી જશે અને 8 તો 8 તો અહીંયા છે લખવાની જરૂર નથી. બરાબર? તો એ સિવાયના જે ગણ વધે છે એ કોણ છે? તો આપણે લખી નાખીએ કે 1 આવે, 3 આવે, 5 આવે અને 6 પણ નહીં આવે. બરાબર? 1 3 અને 5.
તો આટલા ગણ a ની અંદર આવશે એટલે કે a - b બરાબર જવાબ શું મળશે 1 3 અને 5 ક્લિયર હવે વાત કરીએ b - a બીજાની અંદર તો b - a શોધવાનું છે તો b બરાબર કેટલા છે 2 4 6 8 માઈનસ a બરાબર કેટલા છે 1 2 3 4 5 અને 6 તો સૌથી પહેલા શું કરશું આપણે 2 છે તો 2 અહીંથી નીકાળો બરાબર તો 2 2 હટી જશે બંને સાઈડથી પછી 4 છે તો 4 4 પણ હટી જશે પછી બીજું શું છે 6 છે તો 6 6 પણ હટી જશે તો હવે જોવાનું શું b - a શોધવાનું છે એટલે b ની સભ્ય સંખ્યા જવાબની અંદર લખાશે b ની અંદર જે પણ સભ્ય સંખ્યા વધશે એ જવાબમાં લખાશે તો b ની અંદર કેટલા વધે ખાલી 8 જ વધે b ની અંદર કેટલા વધે 8 જ વધે એવી જ રીતે a - b શોધ્યું તો a - b ની અંદર કેટલા વધે 1 3 અને 5 તો જવાબ કોનો લખવાનો રહેશે a નો જવાબ લખવાનો રહેશે એટલે 1 3 5 નો જવાબ લખવાનો રહેશે અને b - a તો b - a બરાબર જવાબ કોનો આવશે b નો જવાબ અને અહીંયા જવાબ શેનો આવશે a નો તો આ રીતે તફાવત ગણ આપણે શોધી શકીશું હવે વાત કરીએ સ્વાધ્યાય 1.4 વિશે કે જેની અંદર કેટલાક દાખલાઓ આપણે અગાઉના વિડિયોમાં ચર્ચા કરી ગયા છીએ તો હવે આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાય 1.4 તફાવત ગણના કેટલાક દાખલા વિશે ઓકે તો આટલું તમે રાઇટ ડાઉન કરી નાખો હવે જોઈએ સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 9 અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 8 સુધીની ચર્ચા કરી હતી કે જેની અંદર જોયું હતું કે અલગ ગણ કઈ રીતે શોધાશે હવે વાત કરીએ છીએ દાખલા નંબર 9 ની તો દાખલા નંબર 9 ની અંદર આપેલું છે a બરાબર 3 6 9 12 15 a બરાબર 3 6 9 12 અને 15 b b ની કિંમત કેટલી છે તો b બરાબર છે 4 8 12 16 20 4 8 12 16 20 c ની કિંમત કેટલી છે c બરાબર 2 4 6 8 10 12 14 16 c બરાબર 2 4 6 8 10 12 14 અને 16 ટૂંકમાં બધી જ બેની સંખ્યાઓ આપેલી છે અને d બરાબર 5 10 15 20 d બરાબર 5 10 15 અને 20 ઓકે આટલી સંખ્યાઓ આપી છે અથવા તો આટલા ગણ આપેલા છે તો ચાર ગણ છે ટોટલ a b c અને d અને કીધું છે કે નીચેના ગણ મેળવો તો નીચેના ગણ શોધવાની અંદર સૌથી પહેલા શોધવાનું છે શું a - b શોધવાનું છે એટલે કે તફાવત ગણ શોધવાનો છે હવે આપણને ખ્યાલ છે કે તફાવત ગણ કઈ રીતે શોધતા તો સૌથી પહેલા a - b શોધીએ તો a - b ની અંદર શું લખીશું 3 6 9 12 અને 15 માઈનસ b ની જગ્યાએ શું આવશે 4 8 12 16 અને 20 ક્લિયર હવે આપણે શું જોતા હતા કે ગણ a ની અંદર હોય પરંતુ b માં નથી તો તેવા સભ્ય દ્વારા બનતા તમામ ગણ a ને શું કહેવાય તફાવત ગણ કહીશું તો સૌથી પહેલા 4 અહીંયા છે નથી 8 છે નથી 12 છે 12 છે તો 12 નીકળી જશે પછી 16 તો 16 અહીંયા નથી પછી 20 તો 20 નથી તો એ સિવાયના કયા ગણ બાકી છે 3 6 9 અને 15 3 6 9 અને 15 ક્લિયર તો આ a - b નો જવાબ કેટલો આવ્યો 3 6 9 અને 15 બહાર નીકળી જશે કારણ કે 12 અહીંયા આપેલા છે ઓકે તો જવાબ આવશે 3 6 9 અને 15 હવે વાત કરીએ સેકન્ડ નંબર પર સેકન્ડ નંબરમાં શું આપ્યું છે a - c તો a - c કેવું છે એટલે શું લખીશું 3 6 9 12 15 માઈનસ c ની જગ્યાએ શું લખાશે 2 4 6 8 10 12 14 16 અને 20 તો આની જગ્યાએ શું જવાબ લખવાનો એ આપણે જોઈએ તો સૌથી પહેલા તો 3 2 આમાં છે નથી 4 છે નથી 6 તો 6 છે તો 6 નીકળી જશે બરાબર 8 તો આમાં છે નહીં
10 એ પણ નથી, 12 તો 12 નીકળી જશે, 14 તો 14 નથી, 16 પણ નથી અને 20 તો 20 પણ નથી. તો જવાબ શું હોય? 3 વધ્યા, 9 વધ્યા અને 15 વધ્યા. તો લખાશે શું? 3, 9 અને 15. ક્લિયર? તો આ રીતે તફાવત શોધી શકાય છે. ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ. એમાં ત્રીજા નંબરનો પ્રશ્ન શું છે? a - d શોધવાનું છે. a - d. તો a - d શોધવા માટે a ની કિંમત શું લખીશું? 3, 6, 9, 12, 15 માઈનસ d બરાબર કેટલા લખીશું? 5, 10, 15 અને 20. હવે જો સૌથી પહેલા તો આપણે જોશું 5 અહીંયા આપેલા છે નથી, 10 છે નથી, 15 છે તો છે, તો 15 ઉપર અંડરલાઈન કરીશું, 20 તો અહીંયા નથી. બરાબર? બાકીનું બધું જ ક્લિયર થઈ ગયું. તો વધે શું? 3, 6, 9 અને 12. તો જવાબ શું હશે? 3, 6, 9 અને 12. ક્લિયર? તો તફાવત ગણ એક વખત પ્રેક્ટિસ ફૂલ કરજો, જેના કારણે તમને એક્ઝામની અંદર ફટાફટ આવડી જાય. ઓકે, ચલો b - a શોધીએ. તો b - a માં બહુ ધ્યાન આપવાનું છે કે જવાબ કોણ આવશે? b નો. બધાનો જવાબ શેનો આવતો હતો? એ ગણની અંદર જે પણ સભ્ય વધતા હોય એનો જવાબ આવતો હતો. બરાબર? અહીંયા જવાબ શેનો આવશે? b નો. તો સૌથી પહેલા તો b બરાબર કેટલા લખીશું? 4, 8, 12, 16 અને 20 માઈનસ a બરાબર કેટલા આવશે? a બરાબર છે 3, 6, 9, 12 અને 15. ક્લિયર? હવે જો 3 આમાં છે નથી, 6 છે 6 પણ નથી, 9 આટલાની અંદર 9 નથી, 12 તો 12 છે એટલે એની નીચે અંડરલાઈન કરું છું, 15 તો 15 પણ નથી. હવે શું વધ્યું? તો અહીંયાથી જે વધ્યું એ જવાબ આવશે 4 વધશે, 4 આયા, પછી 8 આવે, 16 આવે, 20 આવે, 4, 8, 16 અને 20. ક્લિયર? ઓકે. પાંચમા નંબરનું શું આપ્યું છે? c - a. c - a શોધવાનું છે. તો c - a શોધે તો શું લખી શકાય? c ની જગ્યાએ 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 20. 14 અને 16 સુધી છે. જો 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. જ્યારે કે c ની અંદર આપણે 20 સુધી લખીશું પણ કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયા કોઈ મતલબ નથી. 20 લો કે ના ફરક નહીં પડે. ઓકે, તો 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. 20 લખવાના નથી, 16 સુધી છે. ઓકે, c ની કિંમત માઈનસ a બરાબર કેટલા છે? 3, 6, 9, 12, 15. 3, 6, 9, 12 અને 15. હવે જોઈએ. ચલો 3 આનો છે નથી, 6 તો છે, પછી 9 આની અંદર નથી, પછી 12 તો 12 છે, પછી 15 તો 15 નથી. તો એ સિવાયના જેટલા બી ગણ વધે છે એ જવાબ લખી શકાય. 2, 4, 8, 10. 2, 4, 8, 10. પછી જુઓ 10, 14 અને 16. 10, 14 અને 16. ક્લિયર? તો આ રીતે તફાવત આપણે શોધીએ છીએ. છઠ્ઠા નંબરની અંદર છઠ્ઠા નંબરમાં શું આપ્યું છે? d - a શોધવાનું છે. d - a. તો d - a શોધતા પહેલા આપણે શું શોધશું? d ની કિંમત લખીશું 5, 10, 15, 20. 10, 15 અને 20 માઈનસ a બરાબર શું લખીશું? 3, 6, 9, 12, 15. તો આપણે લખીશું 3, 6, 9, 12 અને 15. હવે જો શું જોવાનું કે કઈ જગ્યાએ છે? તો સૌથી પહેલા 3 અહીંયા છે નથી, 6 છે નથી, 9 છે તો પણ નથી, 12 છે તો પણ નથી, 15 તો 15 છે. તો એ સિવાયની સંખ્યા આવશે કઈ? 5, 10 અને 20. 5, 10 અને 20. ક્લિયર? હવે 5, 10 અને 20. ઓકે, ચલો હવે 5, 6 અને 7મા નંબર. 7મા નંબરની વાત કરીએ તો b - c આપીશું. b - c. તો b - c માટે શું કરીશું? b ની કિંમત પહેલા લખીશું. b બરાબર કેટલા છે? 2, 4, 8, 12, 16 અને 20 માઈનસ c બરાબર કેટલા લખીશું? c ની કિંમત આપે છે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16 સુધી છે. ઓકે, તો સૌથી પહેલા જોઈએ કે 2 આમાં છે નથી, 4 છે તો છે, પછી 6 તો 6 નથી, 8 તો 8 છે, પછી 10 તો 10 પણ નથી,
12 તો 12 પણ છે, 16 તો 16 પણ છે, 20 નથી એટલે શું લખી શકાય 20. છગડા કૌંસમાં 20 આવે એટલે શું કહી શકાય એક જ સંખ્યા છે એટલે આપણે શું કહીશું એકાંકી ગણ. બરાબર. પછી 8મા નંબરની ચર્ચા કરીએ તો 8મા નંબરની વાત છે તો b - d છે. b - d તો b ની કિંમત કેટલી લખાશે 4 8 12 16 20. 4 8 12 16 અને 20 માઈનસ d ની કિંમત કેટલી 5 10 15 20. 5 10 15 અને 20. હવે જુઓ કે 4 આવે છે સોરી 5 આવે છે નથી, 10 નથી, 15 નથી, 20 તો 20 છે. તો એ સિવાયની સંખ્યા જે પણ બની છે જવાબ આવશે 4 8 12 16. 4 8 12 અને 16. ઓકે. તો 1 થી 8 સુધીની દાખલાની મેં ગણતરી અહીંયા કરેલી છે. તો આ 8 દાખલા એક વખત શાંતિથી રિફર કરી લેજો અને રાઇટ ડાઉન પણ કરી લેજો. પછી 9મા નંબરનો જે દાખલો છે 9મા નંબરમાં છે c - b છે, d - b 10મા નંબરની અંદર, 11મા નંબરમાં છે c - d અને 12મા નંબરમાં છે d - c. એ તમામ દાખલા એ તમારા હોમવર્કની અંદર રહેશે. ઓકે. તો એ બધા જ દાખલા તમે હોમવર્કની અંદર ટ્રાય કરજો. સૌથી પહેલાં તો તમે શું કરવાનું 1 થી 8 દાખલા એક વખત જોઈ લેવાનું અને જોઈ લીધા પછી બરાબર મગજમાં ક્લિયર કરી દેવાનું કે આની અંદર પ્રોસેસમાં શું થાય છે. તો પ્રોસેસમાં જે પણ થતું હોય એ એક વખત યાદ કર્યા પછી દાખલા નંબર કયું છે 7 8 9 અને 10 અને 11 12 આપણે 8 સુધીની ગણતરી કરેલી છે. તો 9 10 11 અને 12 સુધીના દાખલા એ તમારે હોમવર્કમાં ક્લિયર કરવાના છે, સ્વ પ્રયત્ન કરવાના છે. બરાબર. તેમ છતાં પણ અગર તમને કોઈ પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ વિડીયોની અંદર એ હોમવર્કના દાખલાનું પણ કેલ્ક્યુલેશન કરીશ, જેના કારણે તમારે કોઈ ભૂલચૂક હોય તો પણ તમને ખ્યાલ આવી જશે. આગળના વિડીયોમાં ચર્ચા કરીશું આગળના ટોપિક વિશે. થેન્ક યુ. હવે વાત કરીએ સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 10 ની અંદર. દાખલા નંબર 10 ની અંદર ચર્ચા કરીએ એ પહેલા ટેક્સ્ટબુકની અંદર આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન આપેલો છે કે જો x બરાબર ABCD, x ની કિંમત આપે છે જો x બરાબર A B C અને D. ઓકે. y બરાબર આપે છે FB DG. y equal to f b d g. ક્લિયર. તો નીચેના ગણ મેળવો. તો નીચેના ગણ મેળવો. તો નીચેના ગણ શોધવાના છે. સૌથી પહેલા આપેલું છે x - y. સૌથી પહેલા શું છે x - y. સેકન્ડ નંબરમાં શું આપ્યું છે y - x. થર્ડ નંબરમાં શું આપ્યું છે થર્ડ નંબરમાં આપેલું છે x છેદ y. ઓકે. તો ત્રણ વસ્તુ શોધવાની કીધી છે દાખલા નંબર 10 ની અંદર. તો આપણે દાખલા નંબર 9 ની અંદર જોઈ ગયા છે કે તફાવત ગણ કઈ રીતે શોધતા હતા. તો એની અંદર a અને b એમ કરીને બે ગણના નામ હતા. બરાબર. a ગણ હતો અને b ગણ. જ્યારે અહીંયા શું આપ્યું છે x અને y. તો x અને y ની અંદર પણ તફાવત ગણ શોધી શકાય. અહીંયા ખાલી શું થશે ચેન્જીસ x - y થશે. પેલા શું થતું હતું a - b યા તો b - a લખાતું. બરાબર. તો ચલો x - y શોધો તો x બરાબર શું લખાય a b c d. ઓકે. માઈનસ y બરાબર શું લખાય f b d g. હવે શોધવાનું શું x - y એટલે જાપ કોનો લખવાનો x નો. ઓકે. તો સૌથી પહેલા તો જોઈએ કે f આમાં છે નથી, b છે તો b છે. ઓકે. d તો d પણ છે, g તો g નથી. ઓકે. a અને c જવાબ આવશે. a અને c જવાબ આવશે. હવે જોઈએ y - x. તો y - x શોધવા માટે શું કરવાનું y ની કિંમત લખવાની f b d અને g માઈનસ x બરાબર શું લખવાનું તો x બરાબર લખવાનું a b c d અને d. તો આ બંનેની અંદરથી જ્યારે માઈનસ કરીએ અથવા તો તફાવત ગણ લઈએ ત્યારે શું જવાબ આવશે y નો જવાબ. ઓકે. સૌથી પહેલા જોઈએ a આમાં છે નથી, b તો b છે, c તો c નથી, d તો d છે. તો જવાબ શું આવશે f અને g. ખાલી f અને g
જી એમ કરીને બે જવાબ અંદર લખી શકાય. ઓકે, x છેદ y. હવે જો પાછો અંદર છેદ આવી તો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી યોગગણ વિશે અને છેદ ક્રિયા વિશે. તો યોગ ક્રિયા અને છેદ ક્રિયામાં શું ફરક હતો? તો યોગ ક્રિયાની અંદર જ્યાં સંકલન કરતા હતા એટલે કે બંને ઘટકોને ભેગા કરતા હતા, જ્યારે છેદ ક્રિયાની અંદર શું કરવાનું? બંને ક્રિયાઓ બંને ઘટકોને સામાન્ય કરવાનું. બરાબર છે? તો x બરાબર શું લખાય? a b c d છેદની નિશાની લખીશું. y બરાબર શું આવે? f b d g. ઓકે, હવે જો સામાન્ય કઈ રીતે કાઢશું? a બરાબર અહીંયા a છે તો અહીંયા a આપેલું હોવું જોઈએ, a નથી. ચલો b છે અહીંયા તો પણ b પણ છે, તો સામાન્યની અંદર b ની નીચે અંડરલાઈન કરીશું. બંનેમાં b આપેલા છે. ઓકે, c બરાબર એ પણ નથી, d છે તો જવાબમાં શું લખાય? b અને d. તો આ રીતે દાખલા નંબર 10 ની ગણતરી કરી શકાય. તો દાખલા નંબર 10 તમે શાંતિથી રાઇટ ડાઉન કરી નાખો અને રિફર કરજો. એક દાખલો ખબર ના પડે તો એ દાખલા વારે ઘરે પુનરાવર્તન કરજો, જેના કારણે તમને મગજમાં ફિટ થઈ જશે કે છેદ ક્રિયામાં શું થાય, યોગ ક્રિયામાં શું થાય, તફાવત ગણ વિશે શું થાય, અલગ ગણમાં શું થાય. ઓકે, તો બધી જ બાબતોની વાત આપણે અગાઉના વિડીયોમાં પણ કરેલી છે. આજે આપણે ચર્ચા કરી હતી તફાવત ગણ, તો દાખલા નંબર 10 સુધીની ગણતરી આપણે કરીશું.